આપનું સ્વાગત છે। ધોરાજી ખાતે ટ્રેઝરી કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવા માટે પેન્શનર મંડળીની માંગ ઉઠી। ટ્રેઝરી કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવા પેન્શનર મંડળની માંગણી। ધોરાજી ખાતે નવા તાલુકા સેવા સદનમાં પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી સહિત વિવિધ કચેરીઓ કાર્યરત થઈ ચૂકી છે, ત્યારે ટ્રેઝરી ઓફિસ હાલ પણ દરબારગઢમાં કાર્યરત છે, જે કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવાની માંગણી સાથે ધોરાજી પેન્શનર મંડળના ભરતભાઈ ભાલુડિયા સહિત સભ્યોએ માંગણી સંદર્ભે આવેદનપત્ર પ્રાંત કચેરી ખાતે પાઠવ્યું હતું। પેન્શનર મંડળના સભ્યોએ જણાવ્યું કે દરેક પેન્શનરને દર મહિને કામકાજ સબબ ટ્રેઝરી ઓફિસ જવું પડે છે અને ત્યાં ઓફિસ ઉપરના માળે આવેલી છે। પગથિયા પણ એકદમ સાંકડા છે। પેન્શનર મોટી ઉંમરના હોય, જેથી સ્વાભાવિક છે કે તેમને કચેરીમાં ઉપર જવા માટે તકલીફ પડે છે। ખાસ કરીને વિકલાંગ પેન્શનરને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે, જેથી ટ્રેઝરી કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવા માટેની માંગણી કરાઈ છે। મારું નામ ભરતભાઈ બાવનજીભાઈ ભાલોડિયા છે। હું નિવૃત્ત કર્મચારી છું। અમારે નિવૃત્ત કર્મચારીનું મંડળ અમે ચલાવીએ છીએ। આ મંડળની અંદર અમે લગભગ 1200 સભ્યો નોંધાયેલા છે। નોંધાયેલા સિવાયના પણ ઘણા બધા સભ્યો છે। અમારે ટ્રેઝરી ઓફિસની અંદર જવા આવવા માટે ત્યાંના પગથિયા અને બિલ્ડિંગના વાંકાચૂકા પગથિયાને કારણે અને ઉપર બિલ્ડિંગ આવેલી હોવાથી અમારી માગણી એટલી જ છે કે અમારી ટ્રેઝરી ઓફિસ નવા બનાવેલા સેવા સદનની અંદર સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે અમારે વૃદ્ધાવસ્થાએ પગથિયા ચડાતા નથી અને ઘણીવાર અમારા ટ્રેઝરી ઓફિસર પણ અમને અવારનવાર કામે બોલાવે છે। અમારે પણ કામે જવું પડે છે। ઘણા તો 100 વર્ષ કે 90 વર્ષની ઉંમરનાઓને પણ ઉપર અમારે ચડવું પડે છે। પણ આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય જો સરકારશ્રી અમને સહકાર આપે અને આ જ બિલ્ડિંગની અંદર અમારી ટ્રેઝરી ઓફિસનું સ્થળાંતર કરી દે તો અમે એનો આભાર માનીએ।